એક તુફાન ઉપર અમે અભિને કીધું સડી જાય ને હાલતો નથી પાઈ રહ્યો એટલે અભિને કીધું અભી પડે નહીં બર સારું કર્યું પણ પડ્યો નહીં અભી હવે હાલશે નહીં આમ જરાક દોરો એટલે હાલવું હોય તો હાલ હાલો રો હાલે એ આમ તો એવા થાય ને જવા દે એને કે જવા દે એને ગમે આ અભિગમ પડે એમ નથી પડે નહીં પડે તો ઊભો થઈ જાય ઘરનો બર પાછો એવા નથી દોર આમથી પણ એક જણો દોરો એટલે હાલ દોરો એટલે હાલ્યો એને ખબર નથી જે કાંઈ હલાય કોકે એને અમે તુફાન ટ્રાય કરીએ આમણો આવવા દીજો આમણો લઈ લીજો ને વાયર હે નથી અમારે ડોની ભેરા આવ્યા જો અમારે ડોન પણ ભેરા આવ્યા હવે જો આમ દોરે ને તો આમ એવા થઈ જાય તુફાન તો એમ તો વયો આવે ઘોડાઓને શું બેહવાના તો હોય ખબર હોય પકડી રાખી પકડ એટલી વયો આવી રોગો આમ તું ધીરે ધીરે વયો આવે દીપ ભેરો ભૈયા તું પકડ દીપ તો ઘોડા થપી જાય હા એ આમ કરો એટલે લેવા થઈ જાય પછી એને ખબર પડી જાય હવે આમણો લે આમણો તું મોરાલ દીપ એટલે હાલી તો વરિયા હા ઉભો થતો હતો બે અભી ન પડે ને એટલે મેં કીધું આને ચડાવીએ આને ચડાવીએ તો પડે નહીં એમ તો પરબારો થોડો હાલે કાંઈ કરવું પડે મહિનો દીવા કોઈ દી બેઠા ને એક દિવસ બેઠો તો લક્ષ્મણ બેઠો તો તારી હાલ્યો ને ઊભો થઈ જાય ઊભો થાય હાલ્યો ને મેં કીધું લક્ષ્મણ મેં કીધું સડી જાય ને વળી કોઈ દી બેઠા નથી ને કામ કાંઈ ના થાય મેં કીધું બે જાવ ને તું લે દીપ ને હારા દીપ કાંડે આ ભયાન દે દોરી યાર તો કારણ ખાવાનું ભાવે આમ હમણાં થોડોક નહીં કરે ને તો રીંગમાં હાલતો કાંઈ એમ એ ના કરી તમને નહીં લગાડે જો તુફાન નહીં હોય ને બીજી વાર પૂણી કરી આમ પલુટ્યો કે નથી બાકી તાને એવા કરે ને તો થઈ જાય તો થઈ જાય પરભાઈને ખબર જ નથી કે આ કોઈ માથે બે એને રૂમ બહાર નીકળ્યો જ નથી ક્યાંય તો સારો કહેવાય ભાઈલ્યો ખરી જો અમારા ભાઈ આવ્યા શું નામ તમારું હર્ષદભાઈ સુમરિયા સિંહણ કેટલા ખંભાળિયાની ઓલી બાજુ આવ્યું ને આરાધના ધામ બાજુ જો આપણા વીડિયા જોવે એટલે ત્યાંથી સેટા જવું લેવા આવ્યા અરે ભાઈ આપણે ગાયું હોય એટલે લઈ જાઉં તો એ વારના કા જવું લેવા આવ્યા કે અમે તો કપાહિયા ખવડાવે મેં ભાઈ ગાયને તો કપાહિયા તો ખવડાવતા જ નહીં એ પહેલાં આપણે ત્યાંથી અર્જુનના દોઢ લઈ ગયા અર્જુનના દોઢ લઈ ગયા હતા ને કે રમભાઈ અમે જોયું એટલે તો ગાડી લઈને આવ્યા ગાડીમાં જાજુ ન સામે કારણ કે આમ 100 બોરી હામ્યું કે પાસે કરે તો કે રિક્ષા કે મોકલશે તો આવું હે ભાઈ તો મોકલીએ છે સિંહાણી વાર ને કે સિંહાણા થતું મને 75 કિલોમીટર સાલી તો ખંભાળિયા થાય ને ત્યાંથી 20-25 થતું હોય 15 હા તો 55 જેવું થઈ જાય 55 કિલોમીટર થાય
આખા ભરીને જાય રિક્ષા 20 ગુણી ભરીને જાય. એટલે એમ તો આ મને બધા થઈને લઈ જાય, અમારે ના પાડવું પડશે. એટલે એવા ના કા લઈ જાઓ બધા એવા થઈ જાવ ને તો મગાવશું. તો અમારે કારણ કે તાજે તાજું જડે એ માટે, બાકી તો આમાં કંઈ રૂપિયા જ જડતા નથી લાંબા. આમાં કંઈ રૂપિયા નથી જડતા, અમારે ગાયું ને જડે તાજે તાજું. એક ભાઈ સિંહણથી લઈ ગયા, ખંભાળિયા થયા હતા મોટર લઈને, કે પાસે કરે તો રમભાઈ રિક્ષા મોકલી. અને આ અહીંયા એક રામભાઈએ મોકલી 10 બોરી ને 10 બોરી બીજે મોકલી, 20 બોરી મોકલી. હજી એક 20 બીજે મોકલવાની છે. જો આને આજ પહેલી વાર મૂક્યું એરને કા ગાયું ને આવે ને એમ આપણે જવનું એરને કા બધી ને જો મળી શીખવા. આ તો વરે આડેધડ ખાય એમ દો થા પરે. આ પણ જો મંડી ખાવા ને આ અમારે હાવ સવાબલી. અને રાણું નથી મૂકવું, એરને કા આનું બંધાણ થઈ જાય ને એટલે આ બહુ ખાય એમ કે એરને બંધાણ. જો આને થાવવા મૂકીએ, આ તો અહીંયા ખુલ્લી મૂકી દઈએ થાવવામાં. આ વાહેથી કેમ આ વાહેથી જ દાવે. આ જો અમારે એને ભગવતી એની મા વાહેથી મારે એટલે પાછળથી દાવે. આ જો આ બધીથી ઓહરી ગલ હે, આ હેબલી એવી છે ખાતી નથી એના. એટલે આ હવે ખબર પડી રહી છે આ ખાણ હે ને 2-3 જણાએ કીધું કે બહુ નરવું કે આ જવનું. આ પણ જો એવી ઓહરી ગલ હે. આ બે હે ને એવી નથી ખાતી, આ તો દોવા દે એટલે નરવી નથી થતી. પણ હવે થઈ જાય કે આ ખાણ દીધો એટલે. આમાં અમારું ઓલું નાખેલ હે થોડું થોડું ને, આમાં થોડું થોડું જ નાખેલું હે, જૂનું ખાણ હે અને ખવડાવવા માટે. એવારના કરીને જો અમારે રાણું, અમારે પેલા ઓલી અડદ સુની ના આવે ને એ નાખેલી છે, પણ થોડી થોડી છે. જો આ ખાય. આ જોરદાર યાર કે આની બહુ નિર્વાહ થાય અમારે. હું બેન હે ને એ કહેતી હતી કે અમે બહુ ખવડાવતા, અને આના જેવું કે રમભાઈ નરવું નહીં કે બહુ. એના કંઈ ભેહું એને 200 ભેહું હતી ને ભેહુંને ખવડાવતા. એટલે ભેહું વાળા લઈ જજો ભાઈ એને કે ભેહું નહીં કે દૂધ એવું કરે અને નરવી એવી થાય કે પછી આ ખાણી કે બંધ કરીએ ને તો ભેહું દૂધ ન કરે. અને એ અમારે ભુવનેશ્વર છે ને બાહુબેન બહુ ખવડાવતી, 200 ભેહું ખવડાવતી. એટલે એને નથી ભેહું રાખી જાજી. એટલે કે હવે ગાડી આખી ભરી આવતા હતા, હવે કે ગાડી અમને પોહાતી નથી. એને ગાડી અહીં પોહાતી નથી ને કંઈ બહુ ભારી ખાણ આવે. એનું બહુ ભારી કે ખાણ આવે ને ભાઈ ખવડાવજો કે તમારે તો આ કિલો કે બધીને ખવડાવશો ને તોય પણ બહુ ભારી થાય. આ જો જરાક સબાબલી થતી લાગે એવું લાગે. હા ઓછી ખાય હે, ધીરે ધીરે ખાય હે. આ તો એ કે આમ પોરો ખાઈ ખાઈને જ ખાય ધીરે ધીરે. મને એમ કા સબાબલી હે દાદા એને કે ધીરે ધીરે જ ખાય. આ તો ઝડપથી ખાઈ ગયું. ધાવવાનું કામ એમ. આ તો પાછળથી ધાવે એની મા મારે ને એ ઓલી મારી એવું હે. એ દૂધ નહીં હોય. અર્જુન ભાઈ એને જ નથી દેતા, એને પાસે દીહું થોડું થોડું. હમણાં જ નહીં, આ કોરા કરણ હે, આ કોરા અમારે મરઘા હે. એને કે અમારે કરણ ઊભો ને આને તો કામ એવું કંઈ ખાણ નથી દેતા આપણે. આ કોરા જો આ ભૈયા ઊભા. એકને તો વાસ રસોડો બહુ જબરો નાખીને રાખ્યો પેરો. હાલો રી રસોડો બહુ જબરો નાખેલો હોય એને તો પેરો. અમારે બનશું એને કે બનશું. આ વાસડો જો આ કમ્પ્લીટ થઈ ગયો, એને વાસડો કમ્પ્લીટ થઈ ગયો એવું હે બા. એટલે મેં જો શેકલા હા કિલોર કરે હાવ. આમાં અમારે કબૂતર જો અહીં ઉજી રહ્યા આ બધા
એને અહીં 8 વીજી રહ્યા તો હજી બધા અહીં તો નતા આવતા 5 આવ્યા. આ હમણાંના ફોટા છે નાના. આ ચકલીઓ તો જો અમારે નાગરાજને અમે દવા કરતા હતા, અત્યારે બેસી ગયો. હમણાં આવે એમ તો ડૉક્ટર રાતે આવ્યો તો અત્યારે આવે. તો આપણે 2-3 ડૉક્ટરોને નાખ્યાના વિડીયા, એટલે એને કીધું કે આને 3-4 દી પહેલાં તાવ આવેલો હોય, કે તાવ આવેલો હોય ને એટલે કમરમાં એમ થઈ જાય ને એ પગ પસાડે. આ એનો પગ આ છે ને એમાં લાગેલું, જો આ દુખે એટલે આ પગ છે એમાં ઓલું થાય. આ પગમાં જો આમ હોજો હોય ને કંઈક લાગ્યું હતું ભરતભાઈને, એટલે ઓલો પગ પસાડે. જો બેસી ગયો. નાગરાજ અમારે કોઈ દી બેહે નહીં. અમે દવા કે નહીં કરી, આ વિડીયો એવા હાટું મૂકવાનો હોય કે અમે અવરી દવા કરી. એ દે દીજે પાછો દીપ, દરવાજો બંધ કરી દે, પેલી બારણે ઊભો હોય એને બારણે જ રહેવા દીજે. દરવાજો બંધ જ રાખવાનો, પછી પાછા મોડારા પૂરે જઈએ. એટલે હમણાં કે આ બેહે લોટે એટલે આપણી હોય ને કે પીડ થઈ, આપણે કોઈ દી કોઈને પીડ નથી થઈ. એટલે અમને એમ કે આને પીડ થાય. ભરતભાઈને ફોન કર્યો એટલે એને કીધું કોઈ દી પીડ નથી થઈ, પણ ઘોડો હાવ ત્રાહો હાલે. આપણે કેમ થયો હોય કે આમ એને કંઈક આંસકો કે લાગે કોઈ ઈવરીએ અને ટાંગા પસાડે. આપણે એમ બેસતો હતો ને ઉઠતો હતો, એટલે આપણે એમ કે પીડ થાય. એટલે અમે ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટરનો એમાં વાંક નહોતો, જો અટાણે કરે ને એમ જ કરતો હતો. એટલે પીડ થાય આપણે એમ કે. તો પીડના કાંઈ પ્રમાણે દી રહી છે. મેકડોનલ્ડને એ બધા ઇન્જેક્શન માર્યા હતા, તો પેશાબ કર્યો ને લીડી કરી લીધી એટલે સારું થયું. પણ એ મેકડોનલ્ડને છે ને એ બધી પીડા ગમે ત્યાં હોય તો બંધ થઈ જાય. એટલે ડૉક્ટરનું કહેવાનું કારણ 2-4 દી પહેલાં તાવ આવ્યો હતો, ને તાવ આવ્યો ને એટલે કમરમાં અહીંથી હોય. એટલે જો આ આમ સૂઈ જાય લાંબો થઈને, એટલે આને પીડ નથી થઈ ખરેખર. લીડી કરે એ ભાઈ આવ સેટારી જોઈ મારીએ એને કે મારીએ એને કે તો મારીએ. અમારે મહેમાન આવ્યા જરાક, એટલે જો રામ લખન તોડ્યા આમાં. આકોરથી વહી આવો, વાંથી આમ વહી આવો. એ આવ્યા ખાંડ લેવાના, આવ્યા આકોરાથી. અમારે રામ લખન આ કોઈ ને આવવા દે. હા ત્યાંથી વહી આવે. એ ઘોડા કે કોઈ નહીં, બળધું બે જ બોલાવે. બળધું જ બોલાવે. આમ વહી આવો, ઘોડા નહીં બોલાવે. આમાં વહી જાય આ ઘોડાનો ઇલામ. રામ રામ કે ભણવર થાય બસ. એ ઉભા રહીએ ને એને ડેલો દે દે. પછી તું કામ કરે, તારે કામ હે પછી હે પાણી વાળા. તાણે અર્જુનને લઈ જઈને સર્વિસ કરજે, હું કરી દઉં કે એક અર્જુન. અમારા ભૈયા આવ્યા એ ખાંડ લેવા ને અમે અહીંયા નાગરાજનો વિડીયો ઉતારીએ. જો પાછો બેઠો થયો એટલે આને પીડ નથી થઈ, અને તાવ આવ્યો ને એટલે રખ થયું. ડૉક્ટરનું કહેવાનું આવું કોઈના ઘોડાને થાય ને તો જોઈજો. એમ એવું ન હોય કે પીડ જ થાય. અને તાવ આવી ગયેલ. વડાલિયા સાહેબે કીધું, એક પંજાબમાં ડૉક્ટર એને કીધું કે ખાઈ લઈને જુનાગઢ લઈ જજો. એની કીધા અટાણે ઇન્જેક્શન અમારે એક ડૉક્ટર અહીં લઈને આવે છે, કોક છે રમલ્યો ભાઈ. એટલે કે કેમ ભાણવર રહ્યો ખાણ લેવાય હે મેવા છે. વેજા વાળું મેવા છે. વેજા નામે વેજાની વાડી આવે ગયેલી. હાલો ભૈયા હમ બી થોડીક વાતો કરીએ ને પછી ફેર મૂક્યો વિડીયો. આમ મોટરસાઇકલમાં 150 કિલો લઈ જાય, 45 માથે ત્યાં માટી. ભાણવર થાય, મેવા છે કા ભાણવરની ઓલી કોરા મેવા થાય ને ત્યાં તા લેવા આવ્યા. ને આ મોટરસાઇકલમાં એટલું મોટરમાં લઈએ ને એટલું એક ભાઈ તો ઉપાય. દૂધની ડેરી વાળો હોય એટલે પૂગી જાય. આની 2 બાંધી, આની 3, ઓલો એક લઈ જાય. જો મેવા સાથે આવ્યા. ભણવાથી કેટલા 15 કિલોમીટર 2 કિલોમીટર થાય. હા યાડ વટીને હા હોય તો વેજાન વાડી ત્યાં જ આવે. ભલે હાલો આખ્યો કેમ જોઈજે. જો નાગરાજ પાણી પીએ ઊભો થઈ ગયો. અમારે રેમલોભાઈ આવ્યો તો ડૉક્ટર, એટલે ઇન્જેક્શન દઈ ગયો છે ને પીડાના. એની સનાયું ખેસાણીઓ એમ છે. આ જો આ એક પગ જ પસાડે. એટલે આ તમને
વિડીયો બનાવવાનું ને કહેવાનું એવા હટ જોઈ લ્યો અમારે ઓલા તોફાનું કરે બે કે આ કોઈ અમે છેતરાણા એમ તમે નો છેતરાણા કારણ પીડ જ થઈ અને તાવ અટાણે નથી. ડૉક્ટરે આવીને માપ્યો ને તો નાગરાજને અટાણે તાવ નહોતો. આ તાર બેઠો હતો ને હમણાં અડધી કલાક થઈ રમલોભાઈ આપણે તાર વિડીયો બનાવતા ભૂલે ગયા તો ઇન્જેક્શન મારે ગયો નાગરાજ ઊભો થઈ ગયો. પણ આને પ્રમદી રૂંઢે બેઠો છે 6 વાગે એટલે દીપે કંઈ જોયું નહીં એટલે જોગાણ મૂક્યું એટલે ઊભો થઈને ખાઈ લીધું. પછી હું સાંજે આવ્યો ને પ્રમદી 8 વાગે હું કે 8 વાગે આવ્યો હાલ કુકડા બાંધે ને એટલે હું 8 વાગે હાટો આવ્યો હતો. મેં કીધું નકર તો હું કાયમ 10 વાગે આવા એટલે 8 વાગે આવ્યો ને તો બેઠો હતો ને હા હલેતો હતો એકદમ. એટલે જોયું એટલે આમાં કાંઈ લીડ કે પેશાબ નહોતી એટલે આપણે સીધો ડૉક્ટરને ફોન કર્યો. એટલે ડૉક્ટર આવ્યો અને એમાં ડૉક્ટરનો વાંક નહોતો. એને એમ કે આપણે હતું ને એને હતું કે પીડ થઈ છે એટલે ઇન્જેક્શન માર્યા એટલે પેશાબ કર્યો ને લીડ કર્યો ને આવલી મેગ્નોડોલ આવે ને એ પીડની એમાં પીડા ન થાય એવી દવા આવે એટલે આપણે એમ કે હાજો થઈ ગયો એટલે હું 2 વાગ્યા લગાતા બેઠો એટલે રેડી થઈ ગયો. પછી કાલે સવારે ભાઈ દિલીપી આવ્યો હતો ડૉક્ટર એની જોયું હતું કે કમ્પ્લેટ છે જો આમ કરે. પછી કાલ રેડી થઈ ગયો કે હવે કંઈ વાંધો નહોતા અને દોયરો તો હાલતો હતો નકરતા ત્રાહો હાલે પણ એ પાવર ખુયાવનો પાવર હતો ને એટલે હાલતો હતો. પછી વરે કાલ રૂંઢે એવું લાગ્યું એટલે આપણે ઓલો જવ લઈ આવે ને જવ ને એક બોટલ આવે એ બોટલ ને એ બધું ગોળીને એની દુખાવાને નાખી એટલે ખાઈ ગયો એટલે મેળી થઈ ગયો. વરે સાંજે 8 વાગ્યા ને કાલે સાંજે એટલે વરે બેસતો હતો ને ઊભો થતો હતો ને પગ પસાડતો હતો આમ પાછો હટે ને જો પગ પસાડે ઓલી સાઈડનો નકર આ સાઈડનો એને ભારી આ જો આકો રાહે લાગેલું આ જાદો વાઈટ છે ને એમાં અને આ બાજુ હોય ને આ પગ પસાડે આમ ત્રાહો ઊભે જો તણે હજી ઊભો એટલે આપણે એમ કે પીડ થાય આણે પણ આણે પીડ કોઈ દી થઈ જ નથી. આને નથી થઈ ને એમ એવો આવડ કાણા વસેરાવ નહીં કોઈને નથી થઈ. કોઈ ઘોડી નહીં કે પીડ હોય ને એની મારફત કોઈને વસારાને થઈ હોય તો ભલે ભરતભાઈને ફોન કર્યો દાખા નાગરાજને કોઈથી પીડ જ નથી થઈ. ગમે એ નાખો ને મકાઈ નાખો તો નથી થઈ એટલે નાગરાજને પીડ જ નથી. એટલે સાંજે વરે ડૉક્ટરને બોલાવ્યો કે ડૉક્ટર આવે ને બાટલા ચડાવે ગો આપણે એમ કે પીડ થઈ છે કદાચ કે થઈ હોય ભરતભાઈ કે કાંઈ એવું ખાવાનું આપણે અહીં હુકલ કૂસો ખવડાવીએ એટલે કે કદાચ પાણી ઘટ્યું હોય આપણે એમ હતું. એટલે ડૉક્ટર કાલે સાંજે આવ્યો એટલે 10 વાગે એને બાટલા ચડાવ્યા પેશાબની મેગ્નોડોલ લીડનું બધું એ કર્યું એટલે 11 વાગે ડૉક્ટર તો ભાગો ચડાવે ને બાટલા શિયાર બાટલા ચડાવ્યા. મેં કીધું ચડાવી 2 ચડાવતો મેં કીધું શિયાર ચડાવી દે પાણી ન ઘટે એટલે શિયાર ચડાવ્યા તેની પેશાબ કરી લીધો લીડ કરી લીધી. પછી હું રાતે 2 વાગ્યા લગણ બેઠો તો આ અટાણે ઊભો ને એ જ ઉપતો હતો એવો જ સુવાસ લે ને ઉપતો હતો એટલે મેં કીધું આને કાંઈ પણ બીજી જ તકલીફ છે. પછી આપણે વિડીયો ઉતારીને 2-3 ડૉક્ટરોને મોટાને નાખ્યો એટલે એને કીધું કે ભાઈ એને હે ને જોરુકો તાવ આવી જાય એટલે એની કંઈક સનાયું કંઈ ખેંચાઈ ગયું અને બીજું કંઈ નથી જો આ પગ જ પસાડે એટલે આવું કોઈને કંઈ થાય ને તો કહેજો ને પાછો જો આમ પાછો હટ્યા કરે અને આ સાઈડનો જ પગ પસાડે. હમણાં આ એવો પાવર કુયા માર્યા ને એટલે આ પાવરમાં ઊભો થઈ ગયો ને કે એને પીડા છે જ હજી. પણ હમણાં રમલોભાઈને પોરબંદર સવારે પછી 6 વાગ્યામાં વડાલિયા સાહેબને ફોન કર્યો અને કીધું તો કે રમભાઈને આવી કાંઈ તકલીફ થયેલ હે બાકી જુનાગઢ લઈ જાવ ને તો હાવ ખબર પડે. એટલે જુનાગઢ આજ રવિવાર એટલે બંધ હોય એટલે મેં કીધું તમે કયો ને આ પીડા ન થાય ઇન્જેક્શન મારી દઈએ તો પછી બગોદર ન ચડ્યા એટલે ભાઈ અમારે બગોદર છે રમલોભાઈ ઘોડી છે ને મારા ગાય છે ને એને કીધું તું પોરબંદર જઈને ઇન્જેક્શનનું લઈ આવી તો ઇન્જેક્શનનું લઈ આવી ને હમણાં મારી ગયો એટલે બેઠો હતો એટલે ઊભો થઈ ગયો ને જો આમ પાછો ક્યાં કરે એટલે આપણે જો આમ લખણ એવા જ લાગે કારણ પીડ થઈ છે પછી પેશાબને લીધ ક્યાંય કરેલી ન હોય એટલે આપણે એમ લાગે. એટલે હવે અને કાલ જુનાગઢ લઈ ગયા કીધું 24 કલાકમાં સારું થઈ જાય ઇન્જેક્શનનું માર્યા એટલે 5 ઇન્જેક્શન માર્યા હવે શું થાય નકર આપણે બોલેરાવાળાને કહી જ દીધું કે ભાઈ સવારમાં આવી જાય એટલે કાલ જુનાગઢ નાગરાજને લઈ જાય હું અને ઓલી 2 ઘોડીઓને આપણે હજી તેજ રૂપમાં શક પડે કે ઠાલી હોય એવું અને લક્ષ્મીને તો આપણે શેક નથી કરાવી તેજ રૂપને મહિનો દી થયો હતો ને શેક કરાવી હતી એટલે 2ને ઘોડીઓને લેતા જાય 2 બોલેરા બાંધીને નાગરાજને લઈ જાય એટલે કાલે આપણે એને જુનાગઢ લઈ જાય ને તો આની પાકી નિદાન થાય ને ખબર પડે એટલે આશીર્વાદ દેજો ને નાગરાજને કંઈ થાય નહીં એને નાગરાજને કંઈ થાય નહીં
અને આપણી કોશિશ એમ તો હું રાતે 2 વાગે લગે જઈ ગયો, પછી 4 વાગે આવ્યો, પાછો 6 વાગે આવ્યો ને 6 વાગ્યામાં ડૉક્ટરોને ફોન કર્યા. વિડિયા તો રાતે નાખ્યા હતા, પણ ડૉક્ટરે જોયા નહોતા, એટલે વડાલિયા સાહેબે જોયો હતો, એટલે વડાલિયા સાહેબને મેં ફોન કર્યો 6 વાગ્યામાં, તો સૂતા હતા. તો જવાબ દીધો, એનો આભાર કહેવાય કે કાંઈ વાંધો નહીં ભાઈ, ભલે ફોન કર્યો હોય. પછી ડૉક્ટરને પાછો 8 વાગે 9 વાગે પાછો મેડિકલ ખુલે તાર ફોન કર્યો ડૉક્ટરની લાઇનમાં લઈને. તો એને કીધું કે આની આ દવા એને આપો અટાણે. મેં કીધું એ તો કીધું જુનાગઢ લઈ જાઓ. મેં કીધું સાહેબ આજે રવિવાર છે એટલે જુનાગઢ ન જઈ શકીએ, અને જુનાગઢ જાય તો ત્યાં એવા કોઈ મોટા ડૉક્ટર ન હોય. પણ આને અટાણે પીડા ન થાય ને અને હાજો થાય એવી ઇન્જેક્શન આપો, એટલે ઇન્જેક્શન એને 5 લખાવ્યા હતા. એટલે એ અમારા રમલોભાઈ મારી ગયો હાઈ, એટલે હવે મેળે આવી ગયો. તો જય માતાજી, બીજું શું ભાઈ.